બધે આખું આયોજન થઈ ગયું. અને આયોજન થઈ ગયું એટલે કંસે હતા અક્રૂરને બોલાવ્યા છે. અક્રૂરને બોલાવ્યા છે. અક્રૂરને કીધેલું છે કે તમે આમંત્રણ લઈને જાઓ, મારો રથ લઈને જાઓ, નંદ બાવાને જઈને તમે વાત કરો અને બંને ભાઈઓ સહિત નંદ બાવાને બધાને આમંત્રણ આપીને લઈ આવો. અક્રૂરજીને આ કીધું એટલે અક્રૂરજીને થોડુંક દુઃખ થયું કે સારા કામ માટે બોલાવ્યો તો વાંધો નહોતો, પણ આવું કામ મને સોંપ્યું છે. પણ અક્રૂરજી વિચાર કરે કે ભગવાનની પણ એ જ ઈચ્છા હશે અને એ બાને મારે ભગવાનના દર્શન પણ થશે. એટલે અક્રૂરજી હતા રથ લઈને નીકળ્યા છે. જેવા રથ લઈને નીકળ્યા છે આમ કરતાં કરતાં યમુનાજીના કિનારે આવ્યા. યમુનાજીને કિનારો જેવો પાર કર્યો એટલે રેતીની અંદર ભગવાનના ચરણ પાદુકા એણે જોઈ છે. જેવી ચરણ પાદુકા ઉપર એની દ્રષ્ટિ પડી છે એટલે અક્રૂરજી હતા રથમાંથી નીચે ઉતરી. રથમાંથી નીચે ઉતરી અને જે ચરણ પાદુકા હતા એને મસ્તક લગાવ્યો. અને મસ્તક લગાવી અને અક્રૂરજી વિચાર કરે કે અહીંયા આખા જગતનો નાથ છે, ઉઘાડે પૈકી હાલે છે, અને એ જો ઉઘાડે પૈકી હાલતો હોય તો આપણે ચપ્પલ પહેરાય. અક્રૂરજીએ પોતાના ચપ્પલ પણ રથની અંદર મૂકી દીધા અને રથની નીચે ચાલે છે. રેતીની અંદર ભગવાનના પગલાં દેખાય ત્યાં આળોડતા જાય છે. આમ આળોડતા જે છે સંધ્યાનો સમય થયો છે. અને સંધ્યાના સમયની અંદર અક્રૂરજી મહારાજ હતા એ વૃંદાવનની અંદર આવ્યા છે. બાળકો જે રમતા હતા એને પૂછ્યું છે. બાળકોએ નંદ બાવાનું ઘર બતાવ્યું. અક્રૂરજી જ્યારે આવ્યા એટલે નંદ બાવા જે છે એ નંદ બાવાએ અક્રૂરજીનું સ્વાગત કર્યું. સ્વાગત કરી અને અક્રૂરજી અને નંદ બાવા બંને જણા બેઠા છે. પણ આ અક્રૂરજી જ્યારે મથુરાથી ગોકુળ અને વૃંદાવનમાં આવે છે એનું સુંદર મજાનું છે આપણા કવિઓએ ગાયું છે. હરીને તેડવા કરોડ ચાલ્યા હરીને તેડવા રે. કરોડ ચાલ્યા હરીને તેડવા રે. હરીને તેડવા રે લો. અક્રૂર ચાલ્યા હરીને. અક્રૂરજી હતા હરીને તેડવા માટે ગયા છે. સંધ્યાનો સમય છે. નંદ બાવા અને અક્રૂરજી બંને જણા બેઠા હતા. એવા સમયની અંદર કૃષ્ણ ભગવાન અને બળભદ્રજી હતા એ ગાયો ચરાવવા માટે ગયા છે. સંધ્યાના સમયની અંદર જ્યારે ઝાલરનો સમય છે અને ઝાલરનો જ્યારે સમય થયો છે અને એવા સમયની અંદર ગાયોના ગળાની અંદર જે ઘંટડીઓ બાંધેલી છે, ઝાલરનો પણ સુંદર મજાનો અવાજ આવે છે, શંખનાદ થાય છે. અને એવા શંખનાદ જ્યારે થતા હતા અને એ શંખનાદ થતા થતા સંધ્યાનો સમય ગાયો બધી આવે છે. ગાયો બધી પોતાના બાળકોને એટલે વાછરડાઓને મળવા માટે તેને ઉતાવળે પગે હાલે. એની રજ ઉડે છે. સંધ્યાનો સમય છે. સૂર્યનારાયણ છે આથમવાની તૈયારીમાં. લાલ કિરણો પડે છે અને પાછળ કૃષ્ણ ભગવાન છે બળભદ્રની સાથે જ્યારે ધીમે 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 આવે છે ત્યારે ગાયું વાલો મારો આવે છે.
નિકટ લાગે પાસ. બહુ મસ્ત છે. પણ એમથી નિરખું નહીં, નિકટ લાગે મારું નાથ, દૂર કદી લાગે નહીં જ્યાં, એથી એના નામનો છે નિત્ય સંગત, મોહન મારો આવે છે. મોહન મારો આવે. ભગવાન આવે છે, ઘંટડીઓનો અવાજ આવે, ઝાલરનો અવાજ આવે, શંખનાદ થાય છે અને યશોદાજી છે કે હવે મારો લાલો આવશે, મારો મોહન આવશે. કારણ કે ગાયોને જે ઘંટડી બાંધી હતી, અવાજ ધીમે ધીમે નજીક આવે એટલે યશોદાજીને એમ કહે કે હવે મારો લાલો હમણાં આવશે, મારો મોહન હમણાં આવશે. આમ યશોદાજી ઊભા છે, અક્રૂરજી અને નંદ બાવા બંને જણા વાતો કરે છે. એવા સમયની અંદર કૃષ્ણ ભગવાન અને બળભદ્રજી બંને ભાઈઓ આવ્યા છે. યશોદાજીએ બંને ભાઈઓને ચુંબન કર્યા, ઘરમાં લઈ અંદર જાય અને યશોદાજી છે બંને ભાઈઓની સાથે બેસીને વાતો કરતા હતા. એવા સમયની અંદર અક્રૂરજીએ છે એ નંદ બાબાને વાત કરી એટલે નંદ બાબાએ પૂછ્યું છે કે આપનું આગમનનું કારણ. નંદ બાબાએ જ્યારે આગમનનું કારણ પૂછ્યું એટલે અક્રૂરજીએ બધી અથથી ઇતિ સુધીની વાત કરી કે આવા યજ્ઞનું આયોજન કર્યું છે. એ યજ્ઞની અંદર તમે પણ વાર્ષિક કર ભરો છો એટલે મને કંસને સ્પેશિયલ તમારા માટે મોકલ્યા છે. એમ કીધું છે કે તમે મારો રથ લઈને જાઓ અને નંદ બાબાને આમંત્રણ આપજો અને એના બે બાળકોને તો ખાસ લેતા. અક્રૂરજીએ જ્યારે કીધું કે તમારા બાળકોને ખાસ લેતા આવજો, આ જ્યારે યશોદાજીએ સાંભળ્યું છે એટલે યશોદાજી હતા નિરાશ થઈ ગઈ. સાંભળી અને યશોદાજીને ઘણું જ દુઃખ થયું છે. યશોદાજી કહે નંદ બાબાને કે અક્રૂરજી શા માટે આવ્યા છે. નંદ બાબાએ બધી વાત કરી છે અને વાત કરતા કરતા નંદ બાબા કહે છે કે દેવી, આપણા જે રાજા કંસ છે, આ કંસે આવા યજ્ઞને છે અને યજ્ઞની અંદર આમંત્રણ આપ્યું છે, પણ આમંત્રણની અંદર બંને બાળકોને પણ તેડાવ્યા છે અને રાજાએ કીધું છે એટલે જવું પણ પડે. આમ જ્યારે કીધું છે એટલે યશોદાજી હતા એને રોવાનું ચાલુ કર્યું છે. કારણ કે હવે મારો લાલો છે એ મથુરામાં જશે અને મથુરાની અંદર આ કંસ છે એ ક્રૂર છે. યશોદાજી વિચાર કરે કે નક્કી આ કંસે કાંઈક પણ યુક્તિ કરીશ. આ વિચારી અને યશોદાજી હતા રડવા લાગ્યા. રડતા રડતા અંદર આવ્યા એટલે કાનાએ જોયા એટલે પૂછ્યું, માં તું રડે છે કેમ? ત્યારે યશોદાજી કહે છે કે અક્રૂરજી આવ્યા છે અને અક્રૂરજી છે એ તમને તેડવા માટે. તો એમાં શું? આ મથુરા ક્યાં આગું છે? મથુરા જઈ આવીએ, યજ્ઞ પૂરો થશે એટલે ફરી પાછો હોય. યશોદાજી કે લાલા, આ તો તારે ખાલી મોઢેથી બોલવું છે, પણ તારું ખાલી જવાનું નામ પડ્યું ને તો કેટલું દુઃખ છે એ તને નહીં ખબર. યશોદાજી હતા લાલાને સાંજનું જે શિરામણ હોય એ શિરામણ તૈયાર કર્યું. શિરામણ કરવા માટે બેસાડ્યા, લાલાને ખવડાવે છે, રડવાનું ચાલુ છે. લાલો કહે છે, માં જો તું રડીશ ને તો હું ખાઈશ ને.
લાલાએ ખાવાની ના પાડી એટલે યશોદાજી હતા પોતાનું હૃદય કઠણ કર્યું. યશોદાજી વિચાર કરે છે કે આજની રાત જ લાલો અહીંયા છે, સવાર થતા તો વયો જશે. આજની રાત જો હું લાલાને નહીં ખવડાવું ને તો પછી મને આવો મોકો નહીં મળે. લાલા છે તો કહેવાથી યશોદાજી હૈયું કઠણ કર્યું. લાલાને જ્યારે ખવડાવે ત્યારે લાલાએ કેટલું કીધું ત્યારે જરાક અમતું માન કાઢ્યું છે. જમીને ઊભા થયા. યશોદાજી છે બંને ભાઈઓને સુવડાવે છે. સુવડાવતા જાય છે, માથે હાથ ફેરવતા. પણ યશોદાજી દરરોજ માટે જ્યારે લાલાને સુવડાવતા ને ત્યારે સુવડાવતા એવા મીઠા મધુર સ્વરે ગીત ગાતા અને ગીત ગાતા ગાતા લાલાના માથા ઉપર એવો હાથ ફેરવે ને એટલે લાલાને તરત જ ઊંઘ આવી જતી. પણ આજે લાલાનું માથું ખોળામાં રાખી અને યશોદાજી છે એના ઉપર હાથ ફેરવે છે. હાથ ફેરવે છે એટલે લાલો કહે છે, માં તો દરરોજ તો ગીત ગાતી અને કેટલા ગીત ગાતી મને માંડ નીંદર આવતી, તો તું આમ ગીત ગાયા વગર મને તું કદાચ ગમે એટલું કરે પણ મને નીંદર નહીં આવે. ત્યારે આજે યશોદાજી છે ગીત ગાતા જાય અને લાલાની ઉપર જેવો હાથ ફેરવે છે. યશોદાજી વિચાર કરે કે આજની રાત છે, મારે ખાલી આજે છેલ્લું ગીત ગાય અને લાલાને શું. લાલાને સુવડાવ્યા છે. આમ કરતા કરતા જ્યારે સવાર થયું છે એટલે લાલાને રોજ નિત્ય નિયમ મુજબ સ્નાન કરાવવાનું છે. જ્યારે સ્નાન કરાવવાનો સમય થયો, મા યશોદાજી છે લાલાને સ્નાન કરાવે પણ મૂંગે મોઢે કરાવે છે. લાલો કહે છે, માં આ તારો જે રોજનો પ્રેમ હતો, તારો જે ભાવ હતો કે તું ખાલી સ્નાન કરાવતી તો પણ ગીત ગા, તારી માનસી સેવા પણ સાથે થઈ. ત્યારે આજે યશોદાજી છે ભગવાનને સ્નાન કરાવે. રડતા રડતા મંદ સ્વરે છે માનસી પૂજા કરતા. યશોદાજી વિચાર કરે છે કે આજે હું જે હવે લાલાને નવરાવું છું, તો જિંદગીની અંદર ફરી પાછો લાલાને નવરાવાનો મને તક નહીં. લાલાને સુંદર મજાનું સ્નાન કરાવી તૈયાર કર્યા અને તૈયાર કરી અને બંને ભાઈઓને લાવ્યા છે. અક્રૂરજી પર સ્નાન કરી સંધ્યા વંદના કરી અને તૈયાર થયા. નંદ બાવા પણ તૈયાર થયા છે. નંદ બાવા છે બંને ભાઈઓને લઈ અને જેવા રથમાં બેઠા, અક્રૂરજી રથની માથે બેઠા છે અને જ્યાં રથને હકાવવાની શરૂઆત કરે એ સમયની અંદર આખા વૃંદાવનમાં સમાચાર મળી ગયા કે કાનો તો મથુરા જાય છે, કાનો મથુરા જાય છે. જોતાની અંદર બધા ગોવાળો છે, ગોપીઓ છે, ગોપ બાળકો છે, ગોપ કન્યાઓ છે, નંદ બાવાના આગણાની અંદર બધા રથ પકડીને ઉભા છે કે અમે રથ પકડી રાખીએ, જો રથ ચાલે તો કાનો જાય. નંદ બાવાએ ઘણા સમજાવ્યા છે. ત્યારે ગોપીઓ હતા છેલ્લા અક્રૂરને કહે છે કે આ તારું નામ અક્રૂર ખોટું રાખ્યું,
અમારા માટે તો આજે તો ક્રૂર છો. લાલાને કહે છે કે તું જાય નો વાંધો નથી, પણ તું ક્યારે આવીશ? ત્યારે લાલો કહે છે કે હું આવીશ, સમય નથી આવ્યો. જે પૂછે એને લાલો કે હું પાછો આવીશ, પાછો આવીશ. જ્યારે લાલાએ સમજાવ્યા, ગોપીઓ જ્યારે થોડીક અળખી થઈ, અક્રૂરજી જેવા રથ ચલાવવાની તૈયારી કરી એટલે ગોપીઓથી બધી રથની આડીશું. કાના તારે જાવું હોય તો જા. પણ આ અક્રૂરને કે અમારા ઉપરથી રથ ચલાવી નથી. જે જગતનો નાથ, અગિયાર વર્ષ અને 52 દિવસો ભગવાનની સાથે જે લાગણી, જે પ્રેમ હતો, બધાને એટલા છે. આજે ગોપીઓ છે. ખાનાને છોડવા માટે ત્યાં ઘણું સમજાયું. લાલો કહે છે મને જવા દો, પાછો. ગોપીઓને બધાને ઉભા કર્યા. જોતાની અંદર અક્રૂરજીએ લગામ ખેંચી અને ગડગડાટ કરતો રથ છે એ વૃંદાવનમાંથી નીકળ્યો છે. ગોવાળો, ઉપનંદ, યશોદાજી, રોહિણીજી, ગોપ બાળકો અને ગોપકન્યા, જ્યાં સુધી રથની રજ દેખાણી છે, રથની જે ધજા દેખાણી, ત્યાં સુધી બધા ત્યાં ઉભા છે. રજ ઉડતી બંધ થઈ, ધજા પણ દેખાતી બંધ થઈ. એટલે બધાને એવું લાગ્યું કે આપણો પ્રાણ વયો ગયો. હવે તો ફક્ત શરીર છે. ત્યારે જે ઉપનંદ હતા, ઉપનંદે બધાને સાંત્વના આપી છે. અને જ્યારે સાંત્વના આપી
એટલે ઉપનંદ કહે છે જે કાનાની સાથે તમે અત્યાર સુધી રહ્યા, જે આનંદ કર્યો છે, તો એ જ કાનાનું મનોમન તમે ચિંતન કરો, મનોમન સ્મરણ કરો અને એને યાદ કરશો ને એટલે આ તમારું દુઃખ વિસરાશે. આમ જ્યારે સાંત્વના આપી છે એટલે બધા થોડા સ્વચ્છ થયા અને સ્વચ્છ થયા પછી બધા જ ભગવાનની અંદર તન્મય થયા. તન્મય થઈ અને ભગવાનનું ચિંતન કરવા લાગ્યા, કીર્તન કરવા લાગ્યા અને પોતાનું મન છે એ ભગવાનની અંદર જોડી અને બધા ભગવાનનું નામ લે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુ. હા, ભગવાન 11 વર્ષ અને 52 દિવસ સુધી ગોકુળ વૃંદાવનની અંદર રહી અનેક લીલાઓ. આ ભગવાન સાથેનો ભાવ છે. આ અક્રૂરજીની જ્યારે આ કથા આવે ને, એ સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને ત્રણ રસમાં જે પીરસી છે એમાંથી આ કરુણ રસ છે. જેટલો આનંદ કરો ને એટલો ભગવાન રડાવે. કારણ કે આટલો સમય સુધીનો એટલો બધો ભાવ હોય, એટલો બધો પ્રેમ. એ જ દીકરીને જ્યારે પિતાજી છે 20 વર્ષની જે મોટી કરેલી છે, ને એ દીકરી 20 વર્ષ સુધી જે મોઢે માગે તે પિતાજી આપે છે. ને એ દીકરી જ્યારે જતી હોય ને એટલે જ પિતાજીને દુઃખ થાય. એમ આટલો ભગવાને આપણે આનંદ કર્યો ને આટલી એની લીલા છે. એ જ ભગવાન જ્યારે જાય ને આમ કરતા કરતા સવાર થયું છે એટલે લાલાને રોજ નિત્ય નિયમ મુજબ સ્નાન કરાવવાનું. જ્યારે સ્નાન કરાવવાનું માટે અમાર યશોદાજી છે લાલાને સ્નાન કરાવે પણ મૂંગે મોઢે કરાવે. લાલો કે છે માં ચાલો કે રોજનો પ્રેમ હતો. બોલો કૃષ્ણ કનૈયા. તો ખાલી સ્નાન કરાવતી તો પણ વાંધો નહીં, ભગવાન છે. ક્યાં કાલે યશોદા ભગવાનને સ્નાન કરાવે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ
દ્વારિકાનો નાથ મારો રાજા રણ એને મને માયા લગાવી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ એને મને માયા લગાવી રે. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાવી રે. સામે મને માયા લગાવી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાવી રે. એને મને માયા લગાવી રે. આવો દ્વારકાનો નાથ છે અને એ જ દ્વારકાનો નાથ ભગવાન કૃષ્ણ પરમાત્મા છે. રથની અંદર બેસી અને નંદ બાવાની સાથે અક્રૂરજી હતા ગડગડાટતા યમુનાજીને પાર કરી અને મથુરાની અંદર આવ્યા છે. કંસે હતી એને ઉતારા માટેની તૈયારી કરી હતી એટલે કંસે કીધેલું છે એટલે અક્રૂરજી મહારાજ હતા એ મથુરા નગરીની અંદર આંબાવાડીની અંદર લઈ ગયા રથને અને આંબાવાડીની અંદર જાય અને નંદ બાવા કૃષ્ણ ભગવાન બળભદ્ર આ આંબાવાડીની અંદર ઉતારો આપ્યો છે. આંબાના સાઈડાઓની અંદર વિશ્રાંતિ કરે. ખૂબ થાક્યા છે. વિશ્રાંતિ ભલે કરતા ફરી પાછા આપણે બપોર પછી 3 વાગે મળશું અને પછીની ભગવાનની જે આગળની લીલા છે મથુરાની અંદર એ ફરી પાછી આપણે સાંભળશું અને બપોર પછી ખૂબ આનંદ કરવાનો છે. મીંડોળ પરણેને જાડવા બાળ કુંવાર. આવો લગ્નનો પ્રસંગ છે. એ જ ભગવાન દ્વારકાધીશ ફરી પાછા લીલા કલી અને પરણ છે ને ત્યારે ફરી પાછો એટલો જ આનંદ કરાવશે. એટલો જ આનંદ પણ આપણે કરવાનો છે. હા, અને બપોર પછી બધાએ 16 શણગાર સજીને આવવાનું છે. આ તો કૃષ્ણ ભગવાનની જાન છે હો. હા, અને એમાંય રૂક્ષ્મણી અને ભીષ્મક રાજા બહુ સંપત્તિવાળા હતા એટલે અમારા કન્યાદાનવાળા છે ને કોઈ નબળા નથી હોય એ એટલા તૈયાર થવાના છે. એટલે જાન જરા કે પાછી ન પડવી પડે. જાનને પણ એટલું જ તૈયાર થઈને ધામધૂમથી બેન્ડ વાજા લઈને આવજો. હા, તો આવું ધામધૂમથી આપણે ભગવાનને બપોર પછી 6 વાગે પરણાવશું. ત્યાં સુધી આપણે ભગવાનની લીલાઓ સાંભળશું. અત્યારે કથાને વિરામ આપીએ અને બધાએ ધૂન બોલી ભગવાનને નમસ્કાર કરી છૂટો થવાનું અને પ્રસાદ લેવાનો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી, गिरिराज धरण की, वल्लभाधीश की, श्याम सुंदर श्री यमुने महारानी की, गंगे मात की, कुलदेवी मात की, पितृनारायण देव की। ओम नमः पार्वते पतये हर हर महादेव। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, जय जय राम, श्री राम जय राम 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 जय जय राम,
પધારો કનૈયા ઓ નંદલાલા મોહન મુરલીવાલા ઓ નંદલાલા મોહન મુરલીવાલા હે મારી ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા માર ઘેર જમવા પધારો જળ જમનાની વાલા દળી ભરેલા જળ જમનાની દળી ભરેલા અસમાન કરો ને નંદલાલા કનૈયા ઓ નંદલાલા આસમાન કરો ને માનવાલા કનૈયા ઓ નંદલાલા પાતરે ભાતના વાલા ભોજન બનાવો પાતરે ભાતના ભોજન બનાવો નિત નિત નારે ભગવાન કનૈયા ઓ નંદલાલા વિધ વિધના ભગવાન કનૈયા જાસ મીઠાના વાલા સ્વામી સમલિયા તમ પર જાઓ બલિહારી કનૈયા ઓ નંદલાલા તમ પર જાઓ બલિહારી કનૈયા ઓ નંદલાલા કનૈયા ઓ નંદલાલા કનૈયા ઓ નંદલાલા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા અમારો ધન રાધા 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 શ્રી રાધા અમારો ધન રાધા 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 વિનાયકમ ગુરુમ ભાનું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા સરસ્વતીમ પ્રણમ્યાદો સર્વકાર્યાર્થસિદ્ધયે વસુદેવ વસુદં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.
नमः परस्मै पुरुषाय भूयसे सदोद्भवस्थाननिरोधलीलया गृहेत शक्ति त्रिदयाय देहिना अन्तर्भवायानुपलाक्ष्मवर्त्मने यं ब्रह्मचन्दमनुपेतमपेतकृतियम् द्वैपायनो विरहका तर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदो तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। वंशी विभूषितकरान् नवनीरदाभान् पीताम्बरा अरुणबिम्बबलादरोष्टान् पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्णास्त्वदीयपदपं कदपन्दरान्ते अद्येव मे विशतु मानसराधहंस प्राणप्रयाणसमये कपवातपित्ते कण्ठावरोदनविदो स्मरणं कुतस्ते। नमोऽस्तु देव्यासविशालबुद्धे फुल्लारविन्दायतपात्रनेत्रा येन त्वया भारततेलपूर्णे प्रज्वालितो ज्ञानमया प्रदीप प्रज्वालितो ज्ञानमया प्रदीप। कृष्ण कन्हैया लाल की जय, गिरिराज धरण की जय।
કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્યયો રાજ્ઞાં ચોભયવંશ્યાનાં ચરિતાંબરમાદ્ભુતम् દ્વારિકાધીશની ભાગીરથી માં ગંગાના તટે ઋષિકેશ ક્ષેત્રની અંદર સરદારા પરિવાર દ્વારા આયોજિત સ્વર્ગસ્થ નાનજીભાઈ, જીતુભાઈ અને દક્ષાબેન તેમાં સમસ્ત પિતૃના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞના 6ઠ્ઠા દિવસના બીજું સત્ર સવારની કથાની અંદર સુખદેવજી મહારાજે છે એ પરીક્ષિત મહારાજને ભગવાન કૃષ્ણ પરમાત્મા અને બળભદ્ર અક્રૂરજી તેડવા માટે આવ્યા છે. અને મથુરા નગરીની અંદર આંબાવાડીની અંદર ઉતારો આપ્યો છે. તે દિવસ પસાર થયો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આમ જે ગોપીઓનો ભાવ હતો, ગોપીઓની જે શ્રદ્ધા હતી, એ શ્રદ્ધા અને ભાવ સાથે ભારે હૃદયે ભગવાનને વિદાય આપી છે. સુખદેવજી મહારાજે ગંગા નદીના તટ ઉપર પરીક્ષિત મહારાજને આટલી કથા કહી સંભળાવી અને શ્રીમદ ભાગવતના 10મા સ્કંદ
અને પૂર્વાર્ધના 49 અધ્યાયો કહી અને ઉત્તરાર્ધની શરૂઆત કરી છે. ભાગવતના 10મા સ્કંદના 2 ભાગ થયા છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધ બતાવે છે કે બાલ્યાવસ્થા છે, પૌગંડાવસ્થા છે અને યુવાવસ્થા છે. અને ઉત્તરાર્ધની અંદર કે યુવાવસ્થા પછી કે વૃદ્ધાવસ્થા જે સુધી આવે એને ઉત્તરાર્ધ કીધો છે. એમ જીવનની અંદર પણ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ આવે છે. ભગવાને કીધું પૂર્વાર્ધ ક્યાં સુધી છે, એટલે ભગવાન કહે કે જન્મથી માંડી અને 49 વર્ષ સુધી એ પૂર્વાર્ધ છે. અને એ પૂર્વાર્ધની અંદર બાલ્યાવસ્થા, રમત ગમત ને બધું કરી લેવું, પૌગંડાવસ્થા આવે, ભણી ગણી તૈયાર થવું, યુવાવસ્થા આવે એટલે નોકરી પણ મળી જાય, છોકરી પણ મળી જાય, પરણી જવું, અને ફરી પાછો આમ કરતા કરતા 49 વર્ષની અંદર આ બધું વ્યવસ્થિત થઈ જાય છે. અને ત્યાર પછી 50મા અધ્યાયથી માંડી અને 79 આટલા અધ્યાયો જે છે એ ઉત્તરાર્ધના બતાવ્યા. 30 અધ્યાયો છે, 50 થી 79 એ ઉત્તરાર્ધના અધ્યાયો બતાવ્યા છે. તો એવા ઉત્તરાર્ધની અંદર ત્યાર પછીની જે ભગવાને લીલાઓ કરી છે એ લીલાઓનું વર્ણન આવે છે. મથુરા નગરીની અંદર આવ્યા અને પછી ભગવાને જે લીલાઓ કરી, કંસને મારવાથી માંડી જરાસંઘની કથા આવે છે. ભગવાને જે નગરી વસાવી એવી દ્વારકા નગરીનું પણ એમાં બતાવ્યું છે. અને મથુરા નગરીની ઉપર જરાસંઘે જે ચડાઈ કરી એનું વર્ણન છે. અને રૂક્ષ્મણી વિવાહ એ વર્ણન, ભૌમાસુરનો ભગવાને વધ કર્યો એનું વર્ણન બતાવ્યું. આવા 50 થી માંડી અને 79 અધ્યાય સુધી એ ઉત્તરાર્ધની અંદર ભગવાનની લીલાઓ છે, એમાં ચરિત્રો પણ બતાવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ભગવાન કૃષ્ણ પરમાત્મા, બળભદ્રજી, નંદ બાબા છે, બધા આંબાવાડીની અંદર ઉતારો કર્યો છે. આંબાવાડીની અંદર જ્યારે વિશ્રાંતિ પૂરી થઈ, બીજા દિવસનો સવાર થયો છે, બીજા દિવસનું શરૂઆત થઈ છે. એટલે કૃષ્ણ ભગવાને છે એ નંદ બાબાને કીધું છે. કૃષ્ણ ભગવાન નંદ બાબાને કહે છે, બાબા, અત્યાર સુધીની અંદર તો આપણે ગોકુળની અંદર રહ્યા છીએ, વૃંદાવનમાં, બરસાના, આ બધું વ્રજ કોલાસીમાં ફર્યા છે, પણ અમે ક્યારે સિટી નથી જોયું કે સિટી કેવું છે. તો અમારે શહેર જોવાની ઈચ્છા છે, એટલે મથુરા નગરી અમારે જોવા માટે જવું છે. નંદ બાબાને જ્યારે લાલા એમ કીધું એટલે નંદ બાબા છે એ કે જાવ, એનો વાંધો નહીં, મથુરા નગરી જોવા જાઓ, પણ તમે જે અત્યાર સુધી ગોકુળની અંદર જે કર્યું ને તો ન્યા બધું હાલતું હતું. માખણ ચોરો, છાશ ચોરો, દૂધ, આ બધું ન્યા હાલતું. નટખટ વેડા છે એ બધું ગોકુળ નગરીમાં ચાલે, પણ અહીંયા તો આ શહેર છે.
એટલે શહેરની અંદર છે કોઈ નટખટ ન કરતા, કોઈ જાતનું તોફાન ન કરતા. લાલો કે બાબા જો શેર જોવા જઈશ એટલે શહેરની અંદર અમે જઈએ, અમે તો તોફાન નહીં કરીએ, અમે નટખટ નહીં કરીએ, પણ સામેના વ્યક્તિ કરે તો નંદ બાબા કે આપણે જોવા જવું જ નથી, આપણે બેસો. પણ બળભદ્રજી કહે છે કે હું પણ સાથે જ આવું છું, બને ત્યાં સુધી અમે તોફાન કરશું. એવું જ રામાયણમાં પણ બતાવ્યું છે. રામાયણમાં છે એ અયોધ્યા નગરીની અંદર જ્યારે આવ્યા છે રામ ને લક્ષ્મણ, વિશ્વામિત્રજી જ્યારે લઈને આવ્યા ત્યારે એને પણ આંબાવાડીમાં જ ઉતારો આપ્યો હતો. આંબાવાડીમાં ઉતારો આપ્યો હતો અને બીજા દિવસ થયો એટલે રામચંદ્ર ભગવાનને તો ફરવા જવું છે, પણ હવે મોટા છે, રામચંદ્ર મોટા છે એટલે હવે રજા કેમ માંગવી? એટલે રામચંદ્ર ભગવાને વિશ્વામિત્રને કીધું છે, વિશ્વામિત્રને કીધું છે કે આ લક્ષ્મણને છે ને એ અયોધ્યા જોવા જવું છે, જનકપુર. આ લક્ષ્મણને આ જનકપુર જોવા માટે જવું છે. આમ જ્યાં કીધું એટલે વિશ્વામિત્રે બીજો કોઈ પ્રશ્ન કર્યો નથી. વિશ્વામિત્રે કીધું કઈ વાંધો નહીં, જઈ આવો, કારણ કે એને ખબર છે એ બધું મર્યાદામાં થવાનું છે. એમ નાના બાને મોટાનું કામ થાય. ને એવું આપણે કરીએ પણ ખરા. આપે નાનાનું નામ અને કામ થાય મોટાનું. 60-70 વર્ષના બાપા હોય પણ એ 60-70 વર્ષ છે ને એ બાલ્યવસ્થા જેવી છે, અને બાલ્યવસ્થા જેવી છે એટલે જો તમે એને એમ થાય કે બાલ્યવસ્થા હવે આટલા વર્ષો થઈ ગયા એટલે 60-70 વર્ષ થાય કે જો એમને હું કદાચ નાચીશ કે એવું કરીશ ને તો કોક મારા દાંત કાઢશે. એટલે શું કરે, છોકરું નાચતું હોય ને એની હારો હાર નાચે એટલે એનો આનંદ થાય, અને કોઈ કહે નહીં, કહે તો શું કે આ બાળકને રમાડું છું. એટલે બાળકને હારો હાર પોતાનું કામ. એમ પાછું જો કાંઈ ખાવાની ઈચ્છા થાય ને તો હવે એક તો દાંત હોય નહીં, દાંત હોય ને શેરડી ખાવી તો શું કરવું? એટલે દાંત ને શેરડી ખાવી છે એટલે હું કે છોકરાને લઈને બે આવ્યા, છોકરાને પાસે લે અને એમ કે બાપા આ દાંત પણ મારે થોડી ખાવી, આ તો છોકરા હાટું છે. એટલે છોકરાનું કામ, છોકરાનું નામ ને પોતાનું કામ. એમ અહીંયા રામજીને જનકપુર જોવા માટે જવું છે એટલે લક્ષ્મણજીનું નામ આપ્યું છે. અને અહીંયા કૃષ્ણ ભગવાને છે એ મથુરા નગરી જોવા માટે જવું છે એટલે સીધી નંદ બાબા પાસેથી રજા માંગી છે કે રજા આપો એટલે અમારે જવું છે. નંદ બાબાએ રજા આપી છે, જાવ એનો વાંધો નહીં, પણ કોઈ જાતનું તોફાન કરતા નહીં. જેવી નંદ બાબાએ રજા આપી બધાને આનંદ થયો છે. ગોપ બાળકો હતા આખી ટુકડી, આગળ કૃષ્ણ ભગવાન, બળભદ્રજી અને પાછળ બધા બાળકો. જ્યારે મથુરા નગરીની અંદર જેવો પ્રવેશ કર્યો છે, શેરીની અંદર જવા લાગ્યા, જેવો શેરીની અંદર પ્રવેશ કર્યો તો પ્રવેશ કરતાની સાથે જ યમુનાજીમાં કપડાં ધોય અને એક ધોબી આવતો, અને જેવો ધોબી સામે મળ્યો એટલે કૃષ્ણ ભગવાન ઉભો રાખ્યો, ઉભો રે, આમાં શું છે? તો એ કે આ રાજા કંસના આ બધા કપડા છે અને આ દરરોજને માટે થાય હું એના કપડા ધોવા માટે જાઉં છું, આ એના કપડા છે. આમ જ્યાં કીધું એટલે કૃષ્ણ ભગવાન કહે આપી દે બધા કપડા.
આ બધા કપડાં અહીંયા આપી દે બધા. ધોબી કે આ તો રાજાના કપડાં છે અને તમે તો ગોવાળો, અને ગોવાળોને આ કપડાં શોભે? આમ શોભે એમ કીધું અને કાનાનો મગજ ગયો. એક મુષ્ટિક પ્રહાર કર્યો ધોબીને અચ્યુતમ. બધા કપડાનું પોટલું ખોલી કૃષ્ણ ભગવાન કે મંડો પહેરવા, જેને જે થાય તે. હા, નાના મોટા જેને જે ભાવે મંડો પહેરવા. જેવા બધાએ કપડાં પહેર્યા, ધોબીને માર્યો અને ઊભી શેરીની અંદર જે બધાએ જોયું એ બધા સમજી ગયા કે હવે આને કાંઈ કહેવાય. બધાએ કપડાં પહેરીને તૈયાર થઈ ગયા, પણ કોઈને લાંબા થાય, કોઈને ટૂંકા થાય, એમ બધા મીડા કપડાં. પણ એ પહેરીને જેવા બધા આગળ ગયા, અને જેવા આગળ ગયા એટલે પેલો દરજી મળ્યો છે. હજી દરજીની પાસે જઈને ઊભા રહ્યા, અને ઊભા રહીને હજી ખાલી કાનો કે આ બધાના કપડાં લાંબા ટૂંકા છે, એને વ્યવસ્થિત લાવો લાવો. એને ખબર કે હમણાં ઓલાને એક મુષ્ટિક પ્રહાર કરીને અચ્યુતમ કેશવમ કરી નાખ્યું. જો હું કાંઈ કરે તો મારું પણ. એટલે તરત દરજી હતું કીધું લાવો એક એક જે કપડાં હોય જેના જે થતા હોય બધાનું ફટાફટ માપ લઈ અને બધાના વ્યવસ્થિત કરી. કપડા બધાના વ્યવસ્થિત થઈ ગયા છે. એટલે ભગવાન ગોકુળની અંદર જ્યાં સુધી રહ્યા છે ત્યાં સુધી ભગવાનને કડિયું પહેર્યું છે, એમાં બટન નથી, દોરીવાળા કપડા છે. અને જ્યારે એ જ ગોકુળમાંથી મથુરાની અંદર આવ્યા તો પ્રથમ પહેલા જ્યારે આ ધોબીને માર્યો અને ધોબીના કપડાં લીધા, ત્યાંથી પછી ભગવાનને વાઘાની શરૂઆત. કેમ ભગવાન દરજી પાસે ગયા, દરજીએ પણ બધો કપડાં વ્યવસ્થિત કરી દીધા. વ્યવસ્થિત કપડાં પહેરી અને આમ જ્યારે જ્યારે કૃષ્ણ ભગવાન લીલા કરે એટલે પાછળ જે ગોપ બાળકોનું ટોળું હતું, જેવો ધોબીને માર્યો એટલે બધા એક સાથે બોલો ઉઠ્યા, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. મથુરા નગરીની અંદર પહેલો વહેલો જયકાર છે આ જ્યારે ધોબીને માર્યો ત્યાંથી શરૂઆત થઈ છે. ધોબીનું પ્રતીક બતાવ્યું, અને એવા ધોબીના પ્રતીકની અંદર કે મેલ ધોવે છે. એટલે જીવનની અંદર છે એ ભગવાનનું ચિંતન અને મનન કરતા કરતા આપણા બધા પાપ ધોવાય છે. શરૂઆતના જો ભગવાનનું સ્મરણ, મથુરા એટલે આપણું મસ્તક છે. મથુરા એટલે મસ્તક છે, અને આ મસ્તકની અંદર જે રહેલો મેલ છે, આ મેલને ધોવું હોય તો ભગવાનનું ચિંતન, નાનું મોટું જે આવડે કે ન આવડે. પછી એમાં સૂર ભલે હોય તોય ભલે, અને બે સૂરા હોય તોય ભલે, પણ ભગવાનનું નામ લેવું. ભગવાનનું નામ લ્યો એટલે મેલ ધોવાય. અને જેવા મેલ ધોવો, અને મેલ ધોવાય એટલે દરજી આવે. દરજી એટલે આમ જ્યારે મેલ ધોવા લાગે ત્યારે એ મેલ ધોતા ધોતા જે નાના મોટા એમાં સૂર આગો પાછો થતો હોય, બોલતા આવડતું હોય કે ન આવડતું હોય, પણ એ બધા જ્યારે બોલવા લાગો ને એટલે બધું મંડે વ્યવસ્થિત થવા. ભગવાને છે દરજીને પણ આ બતાવ્યું, કપડાં બધા વ્યવસ્થિત થઈ ગયા. અને ન્યાથી જેવા આગળ ચાલ્યા છે તો ન્યાથી આગળ ચાલ્યા એટલે મળી છે કુબજા મળી છે. અને કુબજા છે ત્રણ અંગથી વાંકી છે. અને જેવી આ કુબજા મળી એટલે કુબજાને ભગવાને કીધેલું છે કે આમાં તું શું લઈને જાશ? એટલે કુબજા કહે છે કે હું દરરોજને માટે થાય અને રાજા માટે આ ચંદન ઘસું છું, અને ચંદન ઘસું છું એ દરરોજ માટે હું કંસને આપું છું. પણ કુબજા બીજું કંઈ બોલી નથી. એ જે ચંદન હતું એ ચંદન કુબજાએ સીધું ભગવાનને લગાડ્યું છે. અને જેવું ભગવાનને લગાડ્યું, ભગવાનને ઠંડક થાય, અને ઠંડક થવાની સાથે ભગવાને હતા આ કુબજા એના જમણા પગના અંગૂઠા ઉપર પગ રાખી અને એની દાઢીથી ભગવાને જે હાથ આમ કર્યો
તો 3 અંગે જે વાંકી હતી એ સીધી થઈ ગઈ અને જેવી સીધી થાય એટલે ફરી પાછો ગોવાળિયાઓએ જય જયકાર કર્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. खूब जाने कछु कामन कीना श्याम को बस करनीना वीर भगत फूसत सीना किस विध होगा दीना सखी मोरे किस विध हो